હેલો એવરીવન, આ વિડીયો હું બનાવી રહી છું એવા આર્ટિસ્ટ માટે જે સ્ટ્રગલિંગ છે, બિગિનિયર છે, જેમને માર્કેટમાં પોતાનું કામ સ્ટાર્ટ કરવું છે, જે પોતે મહેનત કરે છે, આગળ વધે છે, એ લોકો માટે આ વિડીયો બનાવી રહી છું કે તમારા લોકો જોડે આવી છેતરપિંડી ના થાય કે જે આ સિઝનમાં મેં ફેસ કરી છે, કે જે મારો પર્સનલ અનુભવ છે. હું તમને વાત કરી રહી છું કે તમે જ્યારે પણ મહેંદીનું બુકિંગ કરો ને ત્યારે તમે હાફ પેમેન્ટ લેવાનું રાખો, એડવાન્સ બુકિંગ લેવાનું રાખો અને મહેંદીનો ઓર્ડર ફિનિશ કર્યા પછી બિલકુલ ટ્રસ્ટ કર્યા વગર એ ક્લાયન્ટના ઘરેથી પેમેન્ટ લીધા વગર નીકળવું નહીં. એ ભલે તમને કે કાલે પેમેન્ટ કરશું કે પરમ દિવસે પેમેન્ટ કરશું, ના, બિલકુલ નહીં. હાલ જ પેમેન્ટ કરો અને અત્યારે પેમેન્ટ કરી દો. કેશ ના હોય તો ઓનલાઈન પેમેન્ટ કરી દો. કારણ કે તમે એમને ટ્રસ્ટ કરીને તમે પેમેન્ટ લીધા વગર જ્યારે નીકળશો ને ત્યારે મહિના પછી 2 મહિના પછી એ તમને પેમેન્ટ મોકલાવશે. પેમેન્ટ અને એવી રીતે પેમેન્ટ મોકલાવશે, પહેલાં તો એ તમારા કામને વગોવશે, તમારી મહેંદીને વગોવશે, તમારા આર્ટિસ્ટોને વગોવશે જેને તમે જોડે લઈ ગયા હશો, તમારા સાઇડર્સના કામને વગોવશે. ઓલ ઓવર એ લોકોનું કામ થઈ જશે, એમનું બધું જ પતી જશે. ત્યારે જ્યારે એમને તમે 10 મેસેજ 15 મેસેજ પેમેન્ટ માટે, સાઇડર્સોના પેમેન્ટ માટે તમે કરશો કે ભાઈ અમને અમારું પેમેન્ટ આપી દો, ત્યારે ફર્સ્ટ તો એ તમારા બહાના કાઢશે. બધા નાટકો એમને ત્યારે ચાલુ થઈ જશે કે તમારું કામ સારું નથી, તમારા સાઇડર્સ સારા નહોતા, બધાનું કામ બગાડ્યું છે, અમને તમારી મહેંદી ગમી નથી. 10 કલાક મહેંદીનું કામ કર્યા પછી મહેંદી સિલેક્ટ તો 15,000 20,000 વાળી કરવાની, 10,000 વાળી કરવાની ને મહેંદીનું પેમેન્ટ 2,000 3,000 આપીને પૂરું કરી દેવાનું. એમાં તમે તમારા સાઇડરોનું બી આપવાનું અને એની અંદર જ તમે તમારું બ્રાઇડલનું બી ગણી લો. પહેલાં મહેંદી સિલેક્ટ કરવાના ટાઈમે તો હા કરી દો, પેમેન્ટનો કોઈ ઇશ્યુ નથી, બધું જ પેમેન્ટ થઈ જશે. એ વખતે મીઠું બોલીને તમારા જોડે કામ કરાવી લેશે અને પછી તમને અને તમારા આર્ટિસ્ટોને વગોવશે. જે તમારી સાથે 10-10 કલાક કામ કરતા હશે એ લોકોનું બી પેમેન્ટ નહીં આપે અને તમારું પેમેન્ટ તો કાપી જ નાખશે, બરાબર, અને પછી બહાના કરશે. એટલે આવા ફ્રોડોથી, આવા ક્લાયન્ટોથી બચો અને તમારી મહેનતના પૈસા લીધા વગર તમે ત્યાંથી નીકળશો નહીં. કોઈના ઉપર પણ ટ્રસ્ટ કરવો નહીં. આ બધા જ બિગિનિયર આર્ટિસ્ટ અને વર્કિંગ આર્ટિસ્ટો માટે આ વિડીયો મેં બનાવ્યો છે અને કોને આવો એક્સપિરિયન્સ થયો છે પ્લીઝ મને મેસેજ કરો.